નમસ્કાર મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો એ 2025ના નવા લિસ્ટની અંદર આપણું નામ એડ થયું કે નહીં, કઈ રીતે ચેક કરવું એના વિશેની માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, એ ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં આ ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો એની અંદર ટાઈપ કરવાનું છે PMAYG. તો આ રીતે PMAYG ટાઈપ કરીને સર્ચ કરશો એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની આ પહેલા નંબરની વેબસાઇટ આવશે. તો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આ રીતનો ઉપર એક મેસેજ આવશે, તો એને આપણે ચોકડી કરીને ડિલીટ કરવાનું અને પછી નીચે સ્ક્રોલ કરવાનું. તો મિત્રો, મારે ફોનની સાઇઝ આડી છે એટલે આ રીતે આ ઓપ્શન બતાવે છે, પણ તમારે જો ના બતાવે તો આ સાઈડમાં હશે 3 લાઇન, એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઓપ્શન બતાવવા મળશે. તો એની અંદર હવે આપણે આ સૌથી નીચે જે આવાસ પ્લસ 2024 સર્વે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતની લિંક બતાવશે. તો આની અંદર આપણે નીચે સ્ક્રોલ કરવાનું અને આ ચોથા નંબરની લિંક ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર આપણે આ રિયલ ટ્રેન્ડિંગ રિપોર્ટિંગ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે અને નીચે સ્ક્રોલ કરવાનું અને આ 10મા નંબરમાં લખેલું છે સર્વે રિપોર્ટ, એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે. તો આની અંદર હવે આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. આ રીતે રાજ્ય સિલેક્ટ કરશો એટલે એની નીચે આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. આ રીતે જિલ્લો સિલેક્ટ કરશો એટલે એની અંદર હવે આપણે આપણો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. આ રીતે તાલુકો સિલેક્ટ કરશો એટલે એની અંદર હવે આપણે એના નીચે આપણું ગામ સિલેક્ટ કરવાનું રહેશે. તો આ રીતે જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરશો એટલે આની અંદર હવે આપણે કેપ્ચા કોઈ એન્ટર કરવાના આવતા નથી, તો આને ડાયરેક્ટ આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે એની આપણે હવે નીચે સ્ક્રોલ કરવાનું. આ રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતે તમારા ગામની અંદર જેટલા નવા સર્વેની અંદર ફોર્મ ભરાણા છે એ આ રીતે બતાવશે. તો આની અંદર ગામનું નામ બતાવશે, પછી બેનિફિશરી આઈડી આ રીતે બતાવશે અને બેનિફિશરી નામ એટલે આપણે જેના નામે ફોર્મ ભર્યું છે એનું બતાવશે અને એના પિતા અથવા પતિનું નામ આ જગ્યાએ બતાવશે. તો આ જે મેં ગામ ચેક કર્યું એની અંદર 2 ફોર્મ ભરેલા છે એ બતાવશે. આની અંદર મિત્રો જાતે એટલે કે મોબાઈલથી ભરેલા અથવા તો આપણે ગામમાં જે વીસી ઓનલાઈનનું કામ કરતા હોય એની પાસે ભરેલા હશે, ટોટલ ગમે એ રીતે ભરેલા હશે ફોર્મ મકાનના, તો આની અંદર તમામ નામ બતાવશે. તો મિત્રો, આ રીતે આપણું નામ 2025ના લિસ્ટમાં છે કે નહીં એ આ રીતે ચેક કરી શકીએ છીએ. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે મિત્રો તમામ મિત્રોને ખબર પડે કે કઈ રીતે ચેક કરવું.